ગુજરાત સરકારે આઈએએસ અને આઈપીએસની બદલીઓ બાદ હવે જીએસ કેડરના જુનિયર સ્કેલના એક અધિકારીને પોસ્ટિંગ અને જુનિયર સ્કેલના 2 મામલતદારને ડેપ્યુટી કલેક્ટર તરીકે બઢતી આપી છે, જેમાં બહુચર્ચિત અધિકારી ચિંતન વૈષ્ણવ ઘણા સમયથી પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે તેમની સીપુ પ્રોજેક્ટ પાલનપુરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અને આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 2022ની બેચના કુલ 12 પ્રોબેશનર અધિકારીની વિવિધ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં નિયુક્તિ કરવામાં આવી છે. અમદાવાદના સિંધુ ભવન રોડ પર નશીલા પદાર્થોનું વેચાણ, સેવન તેમજ સ્ટન્ટ કરતા યુવાનોના વિડીયો સામે આવતા રહેતા હોય છે, જેને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ પર મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં અમદાવાદ શહેર પોલીસના સેક્ટર 1 જેસીપી, 2 ડીસીપી, 10 એસીપી, 10 પીઆઈ, 20 પીએસઆઈ અને 250 જેટલા પોલીસના જવાનો જોડાયા હતા. અને હોટેલ, રેસ્ટોરન્ટ, કેફે સહિત 70 જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોંઘીદાટ ગાડીઓને રોકીને તેમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણ અભિયાનનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષની વયના 83.72 લાખ ભૂલકાઓને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રી નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપા પીવડાવી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ભૂલકાઓના માતા પિતા તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.